જે દિલથી મનથી મને માતાને માનસ કે માં તું પેલા મળી જઈ હોત તો, પણ ના, દરેકને સમયે મળીશ. સમય મળી છે તો વિશ્વાસ રાખો, મારા ભગવાને સમય બનાવી દીધો છે અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું સાંભળવા મળે છે. તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. હા તો બસ વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો. આ શું ખોટું? કેમ? જે દિલથી મનથી મને માતાને માનસ કે માં તું પેલા મળી જઈ હોત તો, પણ ના, દરેકને સમયે મળીશ. સમય મળી છે તો વિશ્વાસ રાખો, મારા ભગવાને સમય બનાવી દીધો છે અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું સાંભળવા મળે છે. તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. કે જો માતાજી બધા આશીર્વાદમાં બધાના દુઃખ મટાડ દે ને તો ધરતી પર દાડે દાડે પાપ વધતું જાય. માણસો અહંકારમાં પોતાનું જ પતન કરતા જાય. એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા. એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો, ધરતી પર જન્મ થયો, તમારો બહુ દૂર નહીં, આટલો વિશ્વાસ રાખજો. જ્યારે ભગવાનની કૃપા થાય, જ્યારે ભગવાનની કૃપા થાય, પોતાની માતાની કૃપા થાય, તમારો સમય પાકે, ત્યારે તમને સામેથી રામ સમય બન્યો. એક ગીત, એક ભજન સાંભળ્યું હશે, ભૂલો રે પડ્યો રે હંસલો આંગળે ઉડીને આયો. ખાતામાં હશે, ભગવાનનું નામ લીધેલું હશે, થોડું ભજન કરેલું હશે, થોડા સત્કર્મો કરેલા હશે, એના ફળ સ્વરૂપ અચાનકથી તમારો મારો કોઈ પરિચય ના હોય, છતાંય તમને મારો એવો પરિચય થઈ જાય જાણે હું આના જન્મો જન્મથી હું જાણું છું. જાણે જન્મો જન્મથી જેની હું રાહ જોતો હોય એવો તમને આનંદ થયો છે મને પામીન. થયો કે નહીં? તમારી અંતરાત્મા પૂછો, વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ
કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો.